બીજું વાક્ય એવું હોય કે શિવાજીએ સુરત પર 3 વખત ચડાઈ કરી હતી. પછી શિવાજીએ પૂના 1605માં જીત્યું હતું, એવો પ્રશ્ન હોઈ શકે. અને પછી નીચે લખ્યું કે 3માંથી કયા કયા ખરા છે. પહેલું ખરું, પહેલું બીજું ખરું, પહેલું બીજું ત્રીજું ખરું કે પહેલું ને ત્રીજું ખરું. આવા પ્રશ્નો હોય ત્યારે આપણને એવું ધ્યાનમાં હોવું જોઈએ કે 3 ફેક્ટ ખ્યાલમાં હોવી જોઈએ. જો 3 ફેક્ટ ખ્યાલમાં ના હોય તો આપણે જવાબ ન લખી શકીએ. અને હિસ્ટ્રીમાં આવું ઘણીવાર થતું હોય છે કે આપણને 2 ફેક્ટ આવડતી હોય અને ત્રીજી ન આવડતી હોય. તો આવા ટાઈમે તમારું વાઇડ રીડિંગ વત્તા તમારું લોજિક, જો તમે બધું આખો અભ્યાસક્રમ તમે કવર કર્યો હોય અને મહત્ત્વની બુકને વારે ઘડે રિફર કરી હોય તો તમને એક ફેક્ટ ના આવડતી હોય પણ તમે તમારું લોજિક દોડાવી શકો, તર્ક કરી શકો કે ના 1605માં તો શિવાજી હતા ને, શિવાજીનો ટાઈમ તો 1627થી 1680નો છે, તો 1605માં શિવાજી ન હોઈ શકે, એટલે એ સ્ટેટમેન્ટ ખોટું છે. તો તમે કહી શકો કે પહેલું અને ત્રીજું ખરું છે, એટલે ડી જવાબ આવે. આવી રીતે યુપીએસસી ઘણી બધી પેટર્ન યુઝ કરે છે. પછી એક મહત્ત્વની પેટર્ન છે નોટ, નેગેટિવ, નકારાત્મક પ્રશ્નોની. નીચેમાંથી કયું વાક્ય ખરું નથી? 120 પ્રશ્ન અને 120 મિનિટ, એટલે ઘણીવાર એવું બને છે કે આપણે બહુ ઝડપથી પ્રશ્નો જોતા જઈએ, તો આવો નોટ જેવો નેગેટિવ જે શબ્દ છે આપણને ધ્યાનમાં નથી આવતો. તો આવું જ્યારે થાય છે ત્યારે પ્રશ્ન થઈ જાય કે સિલી મિસ્ટેક થઈ, આપણાથી ભૂલ થઈ જાય કે નોટ શબ્દ ધ્યાનમાં નહીં લેતો, એટલે જે જવાબ લખવાનો હોય એની જગ્યાએ આપણે બીજો જવાબ લખી દઈએ. એવું પ્રશ્ન કદાચ પૂછે કે આનામાંથી કયા પેશવા રાજા નહોતા? તો બાલાજી વિશ્વનાથ, બાલાજી બાજીરાવ, બાલાજી બાજીરાવ બીજો અને છત્રપતિ શિવાજી. તો આપણે એવું ધ્યાન રહે કે આ ચારે મરાઠા રાજા છે, તો આપણે 1 2 3 4 એટલે ડી એમ કરીને ટીક કરી દઈએ. પણ ઓરિજિનલી એવું થતું નથી કે છત્રપતિ શિવાજી એ પેશવાના હતા, એના પહેલાંના જે સાર્વભૌમ રાજા કહી શકાય એ પ્રકારના હતા. તો આવું જ્યારે થાય ત્યારે બહુ ધ્યાન રાખવાનું હોય છે. એના માટે સિલેબસ, બહુ મહત્ત્વના પુસ્તકો અને ડિસ્કશન, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. અને આવા પ્રશ્નોનું ધ્યાન જ્યારે રાખીએ તો આવી ઘણી વખત એવું થતું કે આવા સીધા પ્રશ્નો જે તે બુક, મેં જે તમને આગળ 11 બુક કહી છે, 11 બુકમાંથી સીધા કોઈ પેરેગ્રાફમાંથી આ પ્રશ્નો પૂછવામાં આવે છે. કારણ કે આ બધા ભારતના બહુ નામાંકિત ઇતિહાસકારો છે અને ઘણા બધા પુસ્તકો ભારત સરકારનું જે પબ્લિકેશન ડિપાર્ટમેન્ટ છે એ બેઝ આધાર તરીકે ઉપયોગમાં લેતું હોય છે. ગેઝેટર કાં તો ઘણી બધી જગ્યાએ એની જે માહિતી મૂકવાની હોય એના માટે. તો જ્યારે આવું થતું હોય છે ત્યારે ગવર્મેન્ટ જે પુસ્તકોનો ઉપયોગ કરે એ પુસ્તકોનો જ આપણે ઉપયોગ કરવાનો છે. અને ગવર્મેન્ટ પબ્લિકેશન, કારણ કે મોટાભાગની એની માહિતી ખરી છે, એ ખરી ગણીને પણ આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે જે એનસીઆરટીઝ લેવાનું છે, ગેઝેટેડ લેવાનું છે, અને આવા નામાંકિત ઇતિહાસકારો છે એમના પુસ્તકો લેવાનું કારણ એ જ છે કે એમના પુસ્તકોમાં આપણને સાચી માહિતી મળી શકે. અને યુપીએસસીમાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે સાચી માહિતીના આધારે સાચો જવાબ લખી શકીએ. કારણ કે ઘણીવાર એવું હોય છે કે એના हाँ हेलो हेलो હા हेलो नमस्कार साहब. હા બોલો. નમસ્કાર. हाँ साहब, आप यूपीएससी संदर्भ અત્યારે જે હિસ્ટ્રી વિષયમાં વાત કરી રહ્યા છો ને સાહેબ, હા અમારા ફતેપુરા જેવી ગ્રામ્ય વિસ્તારના કોલેજના વિદ્યાર્થીઓને ખૂબ બેનિફિટ મળે છે સાહેબ. હા હા થેન્ક યુ Thank વેરી you, મચ sir. સાહેબ. આ જે શૃંખલા શરૂ કરી છે સંધાને, એ ખરેખર અવર્ણનીય છે સાહેબ. મિત્રોને Thank you, કહેજો sir. કે ખાસ રેગ્યુલર જુએ આ. તો આ જે પુસ્તકો હોય છે એ પુસ્તકો બહુ નામાંકિત ઇતિહાસકારો હોય છે, એટલે નામાંકિત ઇતિહાસકારોના પુસ્તકોમાંથી આપણે લાભ લેવાનો છે. અને તમને કહ્યું એ પ્રમાણે ઘણીવાર બહુ મહત્ત્વના પુસ્તકોમાંથી સીધો પેરેગ્રાફ પૂછી લેવામાં આવે છે. આ તો મેં તમને બહુ સરળ પ્રશ્નો કહ્યા. ઘણીવાર લગભગ આખા પેરેગ્રાફ પૂછી દેવામાં આવે છે કે આ પેરેગ્રાફ છે, એટલે મીન્સ આ મુદ્દો છે, તો આ મુદ્દો કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. દાખલા તરીકે મધ્યકાળમાં કે મેગેસ્થિનીઝે આ પ્રાચીન કાળમાં કોઈ ભારતની જ્ઞાતિ વ્યવસ્થા વિશે કોઈ મુદ્દો લખ્યો હોય તો આખો મુદ્દો પૂછી લેવામાં આવે છે કે આ મુદ્દો કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, કાં તો કયા વિદેશી પ્રવાસી આ મુદ્દો પોતાના પુસ્તકમાં લખ્યો છે. ત્યારે આપણાને મુદ્દો અને એનામાં જે મહત્ત્વની લાઈન હોય એ ખ્યાલ હોવી જોઈએ. દાખલા તરીકે મેં તમને આગળ જ કહ્યું એ રીતે કે મેગેસ્થિનીસ છે તો એને ભારતની જ્ઞાતિ વ્યવસ્થાના 7 ભાગ પાડ્યા હતા. તો કદાચ એ જ પેરેગ્રાફ તરીકે પૂછે કે ભારતમાં મેં 7 જ્ઞાતિઓ જોઈ છે, તો આપણને ખ્યાલ આવે કે હા મેગેસ્થિનીઝના ઇન્ડિકા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે અને આપણે જવાબની ટીક કરવાની છે. એટલે જે આગળ આ મહત્ત્વના પુસ્તકોની યાદી તમને આગળ કહી છે એ ફરી એક વખત હું બોલી જાઉં, જેથી કરીને જે તે શાળાઓ કે જે તે ઇન્સ્ટિટ્યૂટ પોતાની શાળામાં પુસ્તકો વસાવી શકે અને પોતાના વિદ્યાર્થીઓનો લાભ કરાવી શકે. સૌથી પહેલાં આપણે એનસીઆરટીઝ તમને કહ્યું છે એ પ્રમાણે
બધા વિષયોની મળે છે, પણ આપણે એનસીઆરટી ખાલી ઇતિહાસ વિશેની લેવાની છે. જ્યારે આપણે વૈકલ્પિક વિષય તરીકે લઈએ છીએ ત્યારે 8માથી 12મા સુધીની ખાલી ઇતિહાસના પુસ્તકો લેવાના છે. પછી પ્રાચીન ભારતનું તમને કહ્યું એ પ્રમાણે જહાન શ્રીમાલીનું પુસ્તક છે. મધ્યકાલીન ભારતમાં હિન્દીમાં જ હરિશ્ચંદ્રનું પુસ્તક છે. અને ગ્રોવર એન્ડ ગ્રોવરનું હિન્દી અને ઇંગ્લિશ બંને આધુનિક ભારત પુસ્તક છે. આવી જ રીતે પેંગ્વિન પબ્લિકેશનનું બિપિનચંદ્રનું ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ અને દિલ્હી યુનિવર્સિટીએ તેનું જે હિન્દીમાં ભાષાંતર કર્યું છે તે ભારત કા સ્વાધીનતા સંગ્રામ. અને ઇંગ્લિશમાં મધ્યકાલીન ઇતિહાસ માટે સતીશચંદ્રનું મધ્યકાલીન ભારત. પ્રાચીન ભારતમાં રોમિલા થાપરનું પુસ્તક છે. થોડુંક એની ભાષા વધારે પડતી સ્કોલર, બહુ વિદ્વાન લેખિકા હોવાના કારણે થોડી ભાષા ઉચ્ચ કક્ષાની હોવાના કારણે આ પુસ્તકને મેં રિફર કરવા માટે નથી લખ્યું. પણ આગળ જ્યારે તમે ભવિષ્યમાં સારો અભ્યાસ થાય પછી એ પુસ્તક તમે રિફર કરી શકો. પછી ભારતના સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ માટે પ્રાચીન સાંસ્કૃતિક ઇતિહાસ માટે આપણે એલ બશમનું વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા પુસ્તક અને મધ્યકાલીન ઇતિહાસ માટે એલ રિઝવીનું વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા પુસ્તક એ જ ભાગ 2. અને આ બંને પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. પછી જે વધારાના પુસ્તકો હું રિફર કરવા માટે આપને કહીશ એ કે નીલકંઠ શાસ્ત્રીનું હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા છે. આ પુસ્તક માત્ર ઇંગ્લિશમાં જ ઉપલબ્ધ છે, પણ તેનામાં દક્ષિણ ભારતનો બહુ મહત્ત્વનો ઇતિહાસ આપણાને ખ્યાલમાં આવે છે. આ થઈ પ્રિલિમ માટેની વાત. મેઇન્સ માટે આપણે બીજા પુસ્તક છે જૈન એન્ડ માથુરનું હિન્દી અને ઇંગ્લિશ વર્ઝનમાં વર્લ્ડ હિસ્ટ્રી નામનું પુસ્તક છે, એશચંદ પબ્લિકેશનનું. અને ગુજરાત માટે ગર્વ લેવા જેવી વસ્તુ એ છે કે ગુજરાતીમાં પણ ઇતિહાસનું બહુ સારું મટીરિયલ ઉપલબ્ધ છે. એ જો જોવા જઈએ તો વિશ્વ ઇતિહાસ માટે દેવેન્દ્ર ભટ્ટનું યુરોપનો ઇતિહાસ નામનું પુસ્તક છે, બહુ સારું પુસ્તક છે. આ ઉપરાંત શ્રી રમણલાલ ધારૈયાએ ભારતના આધુનિક ભારત એટલે 1885થી 1947 સુધીના સમયગાળા માટેની 2 પુસ્તિકાઓ લખી છે. એ પુસ્તિકાઓ પણ ઘણી સારી છે. અને આ ઉપરાંત દિલ્હીમાં ભારતી ભવન નામનું પબ્લિકેશન છે, ભારત સરકારની એક ઓટોનોમસ સંસ્થા છે. એને ટીચ યોર સેલ્ફ હિસ્ટ્રી નામની 4 બુકલેટ બહાર પાડી છે. ઇતિહાસના દરેક મુદ્દાનો એ લોકોએ મુદ્દાસર માહિતી એનામાં આપી દીધી છે. દાખલા તરીકે છત્રપતિ શિવાજી છે તો શિવાજીનો જે ઇતિહાસના જે મહત્ત્વના મુદ્દા છે 14-15 મુદ્દાઓ એમને એનામાં ટાંકી લીધા છે, 14-15 પોઈન્ટ વાઇઝ આપી દીધા છે. એટલે જ્યારે પ્રિલિમ્સમાં અને મેઇન્સમાં જ્યારે તમારે સબ્જેક્ટ રિવાઇઝ કરવાનો થાય ત્યારે તમને એ પુસ્તક બહુ મહત્ત્વનું થઈ રહે છે. એટલે એવા 4 પ્રાચીન કાળ, મધ્યકાલના 2, આધુનિકનો 1 અને એક વિશ્વ ઇતિહાસ, એમ કુલ મળીને 5 પુસ્તિકાઓ એમને બહાર પાડી છે. જ્યારે આપણે પ્રિલિમ માટે પ્રથમ 4 એ ભારતી ભવનના 4 વોલ્યુમ આપણા માટે બહુ ઉપયોગી થઈ રહે છે. તો આ પુસ્તિકાઓ પણ હું દરેક શાળા અને ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરીમાં વસાવવા માટે ભલામણ કરીશ, જેથી કરીને વિદ્યાર્થીઓ હિસ્ટ્રી વિષય સાથે આગળ આવી શકે. આગળ આપને કહ્યું એ પ્રમાણે હિસ્ટ્રી વિષય એવો છે કે કોઈ બી વિદ્યાર્થી લઈ શકે છે. તો જે અંતરાળ વિસ્તારના વિદ્યાર્થીઓ હોય તે લોકો માટે ટેકનિકલ એટલે જિયોગ્રાફી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ ટેકનિકલ સબ્જેક્ટની ડેફિનેશનમાં આવતા હોય છે. એવા વિષય કદાચ સમજવા અઘરા પડે. તો જો ઇતિહાસ જેવો વિષય છે જે મોટાભાગનાને રસ પણ હોય છે અને સમજવામાં બીજા બધા સબ્જેક્ટની કમ્પેરિઝનમાં સરળ છે, તો ઇતિહાસ જેવા વિષયમાં વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલે અને કોલેજ લેવલે એનામાં વધારે ધ્યાન આપીને તૈયાર કરવામાં આવે તો ગુજરાતમાં સિવિલ સર્વિસ પ્રત્યે જે અવેરનેસ નથી તે અને જે વિદ્યાર્થીઓ ઓછા પાસ થાય છે તે બંને ખોટ આપણે આ લેવલથી જો ઇતિહાસ વિશે રાખીને પૂરી કરી શકીએ. એવું નથી કે જિયોગ્રાફી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન સારા વિષયો નથી, પણ ટેકનિકલ વિષય હોવાના કારણે અને ઘણી જગ્યાએ અંતરાળ વિસ્તાર હોવાના કારણે એ ટેકનિકલ નોલેજ, સાયન્સ બેકગ્રાઉન્ડ નથી હોતું વિદ્યાર્થીઓનું. દાખલા તરીકે હું મારી પોતાની વાત કરું તો મેં MA વિથ ઇંગ્લિશ લિટરેચર કર્યું, પણ હું 8માંથી 12મા સુધી હું સામાન્ય વિષયો સાથે ભણ્યો છું. મારે સાયન્સ બેકગ્રાઉન્ડ નહોતું. એટલે જો સાયન્સ કે ટેકનિકલ બેકગ્રાઉન્ડવાળા હું વિષય રાખું તો મને કદાચ થોડું અઘરું પડત. એટલે મેં એ રીતે હિસ્ટ્રી વિષય પસંદ કર્યો હતો, જે મારા રસનો પણ વિષય હતો. તો મારી જેમ ઘણા વિદ્યાર્થીઓને કદાચ એ મૂંઝવણ થતી હોય તો એ લોકો હિસ્ટ્રી વિષય રાખીને પોતાની આ મૂંઝવણ દૂર કરી શકે છે. ધ્રુમન, હવે બહુ સરસ મિત્રોને માહિતી આપી છે. એમાં ખાસ કરીને હવે પ્રિલિમના ઉપર અત્યારે આપણે ભાર મૂકી રહ્યા છીએ, ત્યારે સામાન્ય રીતે જો હિસ્ટ્રી વિષયની પસંદગી કરીએ ઓપ્શનલ તરીકે તો પ્રિલિમ માટે કેટલો સમય આ વિષય પાછળ ફાળવવો જોઈએ?
સામાન્ય રીતે વાંચવાનું રોજ રૂટીન કેટલા દિવસના 24 કલાકમાંથી કેટલો સમય એટલીસ્ટ હિસ્ટ્રી માટે આપણે તૈયારી કરવી? જીએસ અને બીજા પેપરોને સિવાય એ ઉપરાંત હિસ્ટ્રી માટે કેટલો સમય તારી દૃષ્ટિએ પ્રિલિમની તૈયારી માટે? સર આનામાં એવું છે કે પ્રિલિમ જે છે એ ઓબ્જેક્ટિવ ટાઈપનું પેપર છે, એટલે આપણે મોટાભાગે ફેક્ટ યાદ રાખવાની છે. અને બહુ વિશાળ અભ્યાસક્રમ હોવાના કારણે હિસ્ટ્રીમાં આપણે ફેક્ટ વધારે યાદ રાખવાની છે. એટલે નેચરલ છે કે આપણે ઇતિહાસ માટે વધારે ટાઈમ તમારે સમય ફાળવવો પડશે. પણ હું વિદ્યાર્થીઓને એવું સજેશન આપીશ કે આપણી પાસે 24 કલાક હોય છે, તો આપણે એવું નથી કે 24 કલાકમાંથી 12, 13, 14 કલાક શરૂઆતના સમયથી જ વાંચવાનું શરૂ કરીએ. જો નવેમ્બરથી આપણે તૈયારી શરૂ કરીએ, એટલે 6 મહિના પહેલાંથી જો તૈયારી શરૂ કરીએ, તો રોજ 8 કલાકનું વાંચન હોય તો આપણે 5 કલાક હિસ્ટ્રીને, 2 કલાક જનરલ સ્ટડીઝના બીજા વિષયોને અને 1 કલાક ન્યૂઝપેપરને આપણે આવી રીતે સમય ફાળવી શકીએ. એટલે મારી દ્રષ્ટિએ તમે અડધા કરતાં વધારે સમય જો હિસ્ટ્રીને ફાળવો તો તમારા માટે સારું રહી શકે. અચ્છા ધ્રુમન, બીજું સામાન્ય રીતે તે કહ્યું એ પ્રમાણે અને આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે પ્રિલિમનો જે તબક્કો છે તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ છે અને એમાં ઓબ્જેક્ટિવ ટાઈપના જે ક્વેશ્ચન પૂછાય છે જીએસ અને ઓપ્શનલ બંનેમાં. તો સામાન્ય રીતે હિસ્ટ્રી ધારો સબ્જેક્ટ રાખીએ તો કેટલા પ્રશ્નો આમ એકચ્યુઅલી તૈયાર કરવા જોઈએ કે જેથી ગમે ત્યાંથી પૂછાય તો આપણને એ તો યાદ રહી જાય એમ? સામાન્ય રીતે અનુભવે તારી દ્રષ્ટિએ કેટલા પ્રશ્નોની આમ યાદી તૈયાર કરવી જોઈએ કે આવા પ્રશ્નો પૂછી શકે, આવા પૂછીએ? તો એવું સામાન્ય રીતે આપણે પોતે નોટ્સ બનાવીએ તું કહે છે, તો કેવા એવા પ્રશ્નો કે બનાવી શકાય અથવા કેટલા પ્રશ્નો મેક્સિમમ આપણે તૈયાર કરી શકીએ આમાં? સર આનામાં જનરલી તો કેવું છે કે ઇતિહાસમાં તમે જ્યારે વાંચતા જાઓ ત્યારે તમને ઘણી બધી ફેક્ટ તો બહુ ઇઝીલી યાદ રહી જતી હોય છે. પણ આની સાથે થોડાક ટોપિક અને થોડીક માહિતી એવી છે કે જે તમે ઇઝીલી યાદ ન રાખી શકો. તો આવાના આપણે ક્વેશ્ચન આન્સર તો ન બનાવી શકીએ, પણ એ ફેક્ટને આપણે નોટ્સના સ્વરૂપમાં આપણે કોઈ જગ્યાએ લખી શકીએ. તો મારા અનુભવ પરથી હું એવું કહી શકું કે 8 થી 10,000 ફેક્ટ એવી તમારે તૈયાર કરવી જોઈએ કે જે સામાન્ય કરતાં થોડી વધારે પ્રકારની, વધારે મહત્ત્વની હોઈ શકે. જે તમને કહ્યું ને 40 તો બહુ સરળ પ્રશ્નો હોય છે, એના ઉપરના જે 80 ક્વેશ્ચન્સ છે એ 80 ક્વેશ્ચનની તૈયારી માટે મારા હિસાબે તમારે 8 થી 10,000 પ્રશ્નોની યાદી તમારે તૈયાર કરવી પડે. એટલે એવી ફેક્ટ તૈયાર કરવી પડે જેનામાંથી થોડુંક આનામાં નસીબનું જોર છે. જો આપણું સારું હોય તો તમને 35-40 ને ઘણાનું બહુ સારું હોય તો 50-60 ક્વેશ્ચન પણ તમે જે ફેક્ટ તૈયાર કરી છે એનામાંથી આવી શકે. મારા હિસાબે 10,000 જેવી ફેક્ટ તો સફિશિયન્ટ છે, પૂરતી છે. એનામાં જો તમે એટલે 8 થી 10,000 ફેક્ટ તમે તૈયાર કરો, વત્તા તમે જનરલ માહિતી જો તૈયાર કરો, તો મને નથી લાગતું તમને પ્રિલિમ ક્વોલિફાય કરવામાં તમને વાંધો આવી શકે. મિત્રો, પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં ઓપ્શનલ વિષયો તો આવે જ છે અત્યારની પદ્ધતિ પ્રમાણે. હવે જો હિસ્ટ્રી વિષય આપણે પ્રિલિમમાં રાખીએ અને મેન્સમાં પણ એ જ વિષય રાખવાનો હોય તો મારી અનુભવના આધારે હું કહી શકું કે આપ જ્યારે મેન્સની તૈયારી કરતા હો હિસ્ટ્રી વિષય સાથે, તો એમાં પ્રિલિમનો લગભગ 70 થી 80% કોર્સ સિલેબસ આવી જાય છે. એટલે એક સેપરેટ તૈયારી કરવાની જરૂર નથી. ધ્રુમન પણ એ વાત સાથે સંમત થશે કે જો તમે મેન્સની તૈયારીના ભાગરૂપે તૈયારી પ્રિલિમ્સની સાથે સાથે કરો તો આપોઆપ એ બધા વિષયો ટોપિક્સ અંદર કવર થઈ જાય છે. એટલે મેન્સને ગોલ બનાવીને ચાલો તો પ્રિલિમ્સ આપોઆપ ક્લિયર થશે. ધ્રુવન, તારું શું કહેવું છે? હા, સાચી વાત છે સર, સંપૂર્ણપણે સાચી વાત છે. કારણ કે મેન્સ પ્રિલિમમાં તો કેવું, તમને આગળ કહ્યું એ પ્રમાણે કે તમારે ખાલી ફેક્ટ યાદ રાખવાની છે. મેન્સમાં શોર્ટ નોટ્સ હોય છે અને બહુ મોટા, જેને આપણે વાર્ષિક પરીક્ષાઓમાં જે મોટા પ્રશ્નો લખતા હોઈએ છીએ કોલેજ લેવલમાં 20-20 માર્ક્સના, એવા મુદ્દાસર મોટા જવાબો લખવાના હોય છે. એટલે એના માટે તમારું વાઇડ રીડિંગ અને સબ્જેક્ટનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ મહત્ત્વનું થઈ રહે છે. જો આવું થાય એટલે સબ્જેક્ટ તમે સારી રીતે સમજ્યા હો તો તમને મેન્સમાં તો ફાયદો થાય જ છે. પણ એ પોઈન્ટ અને ટોપિક તમે સારી રીતે સમજ્યા હો તો તમે પ્રિલિમમાં જે ફેક્ટ યાદ રાખવાની છે એ તમારે ઓછી યાદ રાખવી પડે. અને જે તમને આગળ કહ્યું એમ, ઘણીવાર એવું બને કે તમને 4 ફેક્ટ પૂછી હોય તો એનામાંથી તમે 1, 2, 3 આવડતી હોય અને ચોથી ન આવડતી હોય. તો આવો જ્યારે મુદ્દો તમે આખો તૈયાર કર્યો હોય તો ચોથી ફેક્ટ ન ધ્યાન હોય તો પણ તમે તમારું લોજિક યુઝ કરી શકો કે આ 3 ફેક્ટ ધ્યાનમાં છે, પણ આ ચોથો મુદ્દો મારા વાંચવામાં ક્યાં આવ્યો નથી. અને આ જે ઈસવીસન આપી છે ફોર એક્ઝામ્પલ એવું વાક્ય હતું કે 1605માં શિવાજીએ કલ્યાણ પર હુમલો કર્યો, કે 1605માં શિવાજીનો જન્મ થયો, એવો આપણે પ્રશ્ન લઈએ તો એ આપણને ખ્યાલ આવી જાય કે હા 1605માં તો શિવાજીનો જન્મ નહોતો થયો. તો તમારું વાઇડ રીડિંગ હોય, તમે પહેલેથી આખો શિવાજી વિશે બધું વાંચ્યું હોય તો તમને ધ્યાન આવે કે 1627માં તો શિવાજીનો જન્મ થયો હતો, એટલે આ ફેક્ટ ખોટી છે.
અને તમે તમારો જવાબ આગળ મેઇન્સમાં તો તમે લખો જ છો, પણ પણ તમને ફેક તરીકે યાદ રહી ગયું કે હા પ્રિલિમમાં પણ આ ઉપયોગી થઈ શકે. એટલે જો તમે મેઇન્સમાં વિશદ તૈયારી કરો, આખો ડિટેલમાં તમે અભ્યાસ તૈયાર કરો, તો તમને એનો પ્રિલિમમાં ખૂબ બેનિફિટ થાય છે. એ વાત તો સંપૂર્ણપણે સાચી છે. મિત્રો, પ્રિલિમને આપણે જો થોડુંક પ્રિલિમ ઉપર હિસ્ટ્રી ઉપર આપણે મેં અગાઉ પણ કહ્યું એમ ધ્યાન આપીએ તો એક તો પ્રી હિસ્ટોરિક કલ્ચર ઇન ઇન્ડિયા એ વિશે થોડુંક આપણને પૂછે. ઇન્ડિયસ સિવિલાઇઝેશન આપણે બધા ભણ્યા છીએ, સિંધુ ખીણની સંસ્કૃતિ, જોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પેસ્ટરલ એન્ડ ફાર્મિંગ કોમ્યુનિટીઝ, એટલે થોડુંક ખેતી વિષયક એ વખતે શું એ હતું એના વિશે પ્રશ્નો પૂછાય. વૈદિક સોસાયટી વિશે આ આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ લઈએ છીએ. પછી રાજ્યોની રચના અને શહેરીકરણ એ વખતે કેવું હતું એના વિશે, મૌર્ય એમ્પાયર વિશે, પણ પછી મૌર્ય પછીના અનુમૌર્ય યુગ વિશે, પોસ્ટ મૌર્યન ઇન્ડિયા વિશે પણ આપણને પૂછી શકાય, જે બિફોર ક્રિસ્ટ 200થી લઈને ઈસવીસન 300 સુધીની. એ સોસાયટીમાં શું ઇવોલ્યુશન, શું ફેરફારો હતા, શું પદ્ધતિ અખત્યાર થતી હતી. અને ગુપ્તાઝ ડાયનેસ્ટી એટલે ગુપ્તા અને એના વિશે પૂછી શકાય. મિત્રો, આ ખાસ કરીને પ્રિલિમ્સમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ થયો. મેડિયેવલ ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો અર્લી મેડિયેવલ ઇન્ડિયા, એમાં મેજર ડાયનેસ્ટીઝ જે કંઈ ચોલા એમ્પાયર ને બધા એ જે છે એના વિશે થોડુંક થાય. કલ્ચરલ ટ્રેન્ડ્સ એમાં કયા કયા હતા. પછી 13મી ને 14મી સદીનું ભારત, એમાં ગોરિયન ઇન્વેઝન્સ ને અલાઉદ્દીન ખિલજી વંશ, મોહમ્મદ તગલક વંશ, આ બધા વિશે થોડાક જે આપણે મને લાગે સામાન્ય 10મા 12મા ધોરણના સમાજશાસ્ત્રના વિષયમાં બધું કવર થઈ જાય છે. પછી 15મી ને 16મી સદીનું ભારત, એમાં વિજયનગરનું એમ્પાયર ને એ બધું જે છે આપણે આ બધું જ ભણેલા છીએ. મિત્રો, તમને કોઈ નવું નહીં લાગે. મુગલ એમ્પાયર 1556થી 1707 સુધી, એ રીતે ડેકલાઇન ઓફ મુગલ એમ્પાયર, એનો મુગલ એમ્પાયરનો અંત કઈ રીતે આવ્યો એના વિશે થોડુંક તમને ટોપિક્સ આવશે. અને પછી અર્વાચીન ભારત માટેની આપણે વાત કરીએ તો બ્રિટિશ એક્સપાન્શન, અંગ્રેજોનું આગમન થયું ત્યારથી માંડી, ઇકોનોમિક ઇમ્પેક્ટ ઓફ બ્રિટિશ રાજ, બ્રિટિશ રાજની શું ભારતની આર્થિક વ્યવસ્થા ઉપર અસરો થઈ, કલ્ચરલ એન્કાઉન્ટર શું થયું, સોશિયલ ચેન્જીસ શું આવ્યા, રેનેસા ટુ બ્રિટિશ રૂલ, જે આપણે નવ જાગૃતિ સંસ્કરણ જે આપણે ભણ્યા છીએ એ બધું વૈજ્ઞાનિક શોધો એના વિશે થોડુંક આપણે આમાં ટોપિક્સ આપણને આવે. ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ જે મહત્ત્વની છે, આપણે જે સ્વતંત્રતાની ચળવળ જે ચાલી એના વિશે કેટલાક પ્રશ્નો પૂછાય. ગાંધી એન્ડ હિઝ થોટ, ગાંધીજી અને એમના વિચારો એના વિશે આપણે, અને ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ ટુ 1964, ભારત સ્વાતંત્ર્ય થયું ત્યારથી માંડીને 1964 સુધી થોડોક બંધારણને લગતા પણ પ્રશ્નો આમાં આવે. એટલે ખૂબ જ મને લાગે છે કે વિષયની દ્રષ્ટિએ જુઓ તો કંઈ અઘરો વિષય નથી. આપણે બધું અત્યાર સુધી પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી શીખી ગયા છીએ. અને ધ્રુમને કહ્યું એ પ્રમાણે એનસીઆરટી જો આપણે વધુ થોડાક ધ્યાનપૂર્વક વાંચીએ અને રોમિલા થાપડ અને બીજા જે લેખકો કહે એમની જો બુક્સ આપણે વાંચીએ તો મને લાગે હિસ્ટ્રી ને પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં તૈયારી કરી અને સારા માર્ક્સ મેળવવા એ કંઈ અઘરી બાબત નથી. ધ્રુવન, તારે કંઈ વિશેષ કહેવું હોય તો? વિશેષ કહેવામાં એવું છે કે સિવિલ સર્વિસીસ માટે કોઈ પણ વિષય આમ તો અઘરો નથી, પણ જો સરળ વિષયની દ્રષ્ટિએ જોઈએ, આનામાં લક્ષ્ય આપણું એવું હોવું જોઈએ કે પહેલા ટ્રાય આપણે સફળ થઈએ. તો ઇતિહાસ વિષયની જેવી રીતે જ દરેક વ્યક્તિનો પોતાનો રસ હોય તો પોતાના રસને અનુસરીને વિષય પસંદ કરે. સરળ વિષય તો છે જ, હિસ્ટ્રી સરળ વિષય છે એટલે તમારે તમારો સરળ શું કે ઇઝીલી પાસ થવાની સાથે સાથે તમારો રસ અને આનામાં બીજા બધા વિદ્યાર્થીઓની કમ્પેરિઝનમાં તમને કેટલા માર્ક મળે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. આ બધી કમ્પેરિઝન જો કરીએ તો ઇતિહાસ બહુ મહત્ત્વનો વિષય, અને કદાચ એવું કહી શકીએ કે ઓલમોસ્ટ જે યુપીએસસી પાસ કરે છે એનામાંથી 30 to 40% માર્ક લેવાવાળા મીન્સ પાસ થવાવાળા વિદ્યાર્થીઓનો વિષય એક વિષય હિસ્ટ્રી હોય છે, ઇતિહાસ હોય છે, એવું આપણે કહી શકીએ. તો આ વિષયને ધ્યાનમાં રાખ, આ વિષયને જો તમે આ રીતે મેં તમને જે બતાવી એ રીતે જો તમે તૈયાર કરી શકો અને સ્પીપામાં કે બીજી સંસ્થાઓના આવા રેગ્યુલર બાયસેક જેવા લેક્ચર્સમાંથી તમે માહિતી મેળવી શકો તો આ પરીક્ષા પાસ કરવી એ કંઈ એટલી અઘરી વસ્તુ નથી. અને પ્રિલિમ તો બહુ ખાલી ક્વોલિફાઈંગ માર્ક્સ જ હોય છે. જો તમે આટલા પુસ્તકો રિફર કરો અને રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરો તો મારી દ્રષ્ટિએ આરામથી સરળ પરીક્ષા પસાર થઈ શકે છે. મિત્રો, તમે પણ જોયું છે ધ્રુમનના ઉદાહરણ ઉપરથી, ખાસ આજે સ્ટુડિયોમાં અહીંયા એને મેં બોલાવ્યો છે એની પાછળનો આશય એ છે કે તમને મોટિવેશન મળે, તમને પણ ખ્યાલ આવે કે અમે પણ તૈયારી કરી શકીએ. ધ્રુમને પણ પોતાની રીતે
અને સ્પીપા જેવી સંસ્થા સાથે સંકળાઈને એણે આ રીતે તૈયારી શરૂ કરી અને એમાં એને સફળતા મેળવી. હજુ પણ એ પ્રયત્નશીલ છે વધુ એનું રેન્ક ઇમ્પ્રૂવ કરવા માટે. મિત્રો, તમે પણ આ રીતે તૈયારી કરી શકો. ખાસ કરીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સ્પીપાનો આશય એ છે કે અત્યારથી કોલેજના સમયમાં જો આપ આ તૈયારી શરૂ કરો તો ગ્રેજ્યુએશનની ડિગ્રી જ્યારે તમને મળી જાય ત્યારે તમારા માટે યુપીએસસી એ કોઈ નવો વિષય ન હોય અથવા એના વિશે કોઈ કન્ફ્યુઝન તમારા મગજમાં ન હોય, સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હોય. આ ખાસ જે અમે સિરીઝ જે આ લેક્ચરની ચલાવીએ છીએ એની પાછળનો આશય આ છે કે અત્યારથી આપ માહિતગાર થાઓ અને આપ તૈયારી શરૂ કરો તો સારી એવી સફળતા આપ પહેલા જ પ્રયત્ને અથવા બીજા પ્રયત્ને મેળવી શકો. થેન્ક યુ વેરી મચ.